નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ મુજમોડા વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંયા ઠેર ઠેર મોટા જે ભૂવા છે તે પડ્યા છે. અમે આપણે દ્રશ્યોમાં પણ બતાવીશું. એ ભૂવા વડોદરા શહેરમાં જે ભૂવો પડવાના કારણે એક બાજુનો જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મસ્ત મોટો ભૂવો પડવાના કારણે એક બાજુનો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ જે રીતના મુજમોડા વિસ્તારમાં આપ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો ને અહીંયા મોટો વિશાળકાય ભૂવો પડ્યો છે, જેને લઈને એક બાજુનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને જે માર્ગ બંધ કરવામાં આવ્યો છે એની પાસે પણ એક ભૂવો છે તે અહીંયા પડ્યો છે. હાલ જે રીતના આપણે ભૂવાના દર્શન કરાવીએ. અહીંયા એટલો મોટો વિશાળકાય ભૂવો છે તે અહીંયા પડ્યો છે, જેને લઈને આખો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા સ્થળ પર આવી પહોંચી છે. હાલ જે રીતના ભૂવો પડ્યો છે મુજમોડા વિસ્તારની અમે વાત કરી રહ્યા છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર આવા ભૂવાઓ જે છે તે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યા છે, ત્યારે મુજમોડા વિસ્તારમાં જે વિશાળ ભૂવો છે જેના કારણે અહીંયા પડ્યો છે, વાહન ચાલકોને પણ ઘણી તકલીફ થઈ રહી છે. આગળ બી ભૂવો છે. હાલ જે રીતના વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા સ્થળ પર આવી પહોંચી છે અને તેમના દ્વારા અહીંયા જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અહીંયા આખો સ્લેબ આપ જોઈ શકો છો, સ્લેબ આખો અહીંયા ધરાશય થયો છો. આ ડિવાઈડર હતું, અહીંયાથી ફૂલપાથ પર ચાલવા માટેની આ જગ્યા છે કોર્પોરેશને બનાવી, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા નબળી કામગીરી કરવામાં આવી છે. તેના કારણે અહીંયા ઘણો મોટો જે ખાડો છે તે અહીંયા પડી ગયો છે. અહીંયા જો રાહદારીઓ ચાલતા હોય તો એક ખાડામાં જ સીધા ખાબકે તેવા અહીંયા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. હાલ જે રીતના મુજમોડા વિસ્તારના આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. મોટો વિશાળકાય ભૂવો છે તે અહીંયા પડ્યો છે, જેને લઈને જો આ માર્ગ પર તમે આવતા હોય અકોટાથી મુજમોડા તરફ જો જવાનું હોય તમારે તો એક બાજુનો માર્ગ બંધ કર્યો છે, જેને લઈને તમારે વાહન છે તે અટકાવવાનું ચોક્કસથી છે, કેમ કે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. લોકો માટે જે અવર જવર માટે એક બાજુનો રોડ છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવ્યો છે, વન વે અહીંયા કરી દેવામાં આવ્યું છે, જેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફનો સામનો તેઓને કરવાનો વારો આવશે. કેમ કે જે રીતના અહીંયા હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામ છે આ માર્ગ પર. મુજમોડાથી અકોટા જવાનો માર્ગ છે તે માર્ગ પરની અમે વાત કરી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા સતત પહોંચી ગઈ છે. હાલ જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ અહીંયા સ્થળ પર ઊભી છે અને જે આ ભૂવાનું કેવી રીતના સમારકામ કરાવવું, કોર્પોરેશનની ટીમ આવે. આ વૃક્ષ છે તે પણ ભૂવામાં ગરકાવ જોવા મળી રહ્યું છે. આ થોડો પણ પવન આવે તો આખું વૃક્ષ છે તે ધડામ દઈને નીચે ખાબકી તેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા છે તે પડી રહ્યા છે. હાલ જે રીતના આપ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ છે અને પોલીસ દ્વારા આ જે આખો માર્ગ છે તે એક બાજુનો બંધ કરી દેવામાં આવ્યો છે. અને વડોદરા શહેરના હવે તો માર્ગો જ એવા બની ગયા છે કે લોકો વાહન છે તે પોતાનું જીવના જોખમમાં ચલાવવા પર તેઓ મજબૂર થઈ રહ્યા છે. હાલ જે રીતના આપણી સાથે વડીવાડી ફાયર બ્રિગેડના અધિકારી ગણપતજી ઝાલા છે તેમની સાથે વાત કરીશું. જી ઝાલા સાહેબ, આજે કોલ મળ્યો હતો આપણને મુજમોડા ખાતે એક રસ્તા પર ઝાડ પડેલું હોય, મેસેજ મળ્યો તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનને. એ ઘટના સ્થળ ઉપર ગઈ એટલે થોડો ભૂવામાં ઝાડ હતું એટલે અત્યારે જેબીવાળાની કામગીરી ચાલુ છે. અત્યારે જેબીવાળા લાઈન કટિંગ કરે એટલે પછી તાત્કાલિક અમે ઝાડની કટિંગની કામગીરી ચાલુ કરીશું અમે. જે ચોક્કસથી અહીંયા એમજીવીસીએલનો જે વાયર છે, જીબીનો વાયર છે તે પસાર થઈ રહ્યો છે, જેને લઈને આ જે ઝાડ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અટકી રહ્યું છે ભૂવાના કારણે. આખું જે ઝાડ છે, વૃક્ષ છે તે ધરાશય થવાનું છે. પણ અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે એમજીવીસીએલની રાહ જોઈ રહી છે. એમજીવીસીએલની ટીમ અહીંયા આવે, જે વીજ કનેક્શન છે, વીજ પુરવઠો છે
અહીંયા કટ કરે ત્યારબાદ આ જે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવશે. અને કોર્પોરેશનની તો કામગીરી આ વખતે વડોદરા શહેરમાં બિરદાવા લાયક જેવી જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર ઠેર ઠેર ભૂવાઓ, ખાડાઓ, પૂરની પરિસ્થિતિ. અને આજે આ દ્રશ્ય જોઈ રહ્યા છો મુજમોડા વિસ્તારમાં. હાલ જે રીતના અહીંયા મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે જેને લઈને એક બાજુનો માર્ગ છે તે બંધ કરવાની નોબત આવી છે. ને અહીંયા આ દ્રશ્ય જોઈને જ કહી શકાય કે અહીંયા કેટલી નબળી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી છે કે અહીંયા આવડો મોટો જે ભૂવો છે તે અહીંયા સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. તમામ લોકો છે તેઓને પણ અહીંયા મુશ્કેલીમાં મૂકી દીધા છે. અહીંયાથી જો આ ફૂલપાટની જગ્યા છે, ફૂલપાટ પરથી જો અહીંયા લોકો જો પસાર થઈ રહ્યા હોત અને તે જ સમય દરમિયાન જો આ ઘટના ઘટી હોત, કાં તો અહીંયા કોઈ ટુ વ્હીલર પાર્ક કરી હોય, કોઈ ગાડી પાર્ક કરી હોત અને એ સમયે જો અહીંયા આ જો ભૂવો પડ્યો હોત તો ઘણું મોટું નુકસાન થઈ જતું. આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ભૂવાની બરોબર બાજુમાં જ એક કાર પાર્ક કરેલી છે અને એ જોઈને એવું જ લાગે છે કે હજી કાર ત્યાંથી હલી જ નહીં. તો થોડું એ કારવાળાનું નસીબ કે એની થોડી બાજુમાં ભૂવો છે તે પડ્યો છે. હાલ જે રીતના અહીંયા તો ચોક્કસથી જ કહી શકાય કેમ કે અહીંયા નબળી ગુણવત્તાવાળી જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી હશે ને ચોક્કસથી તે પણ દેખાઈ આવે છે. રોડા છારું છે તે અહીંયા નાખીને આખું બનાવવામાં આવ્યું છે અને વરસાદી જે પાણી છે તે ભરાયું, જેના કારણે આટલો મોટો જે ભૂવો છે તે અહીંયા પડ્યો છે, જેને લઈને વાહન ચાલકોને હાલાકી છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે. હાલ MGVSLનો સ્ટાફ છે તે અહીંયા સ્થળ પર આવી પહોંચ્યું છે. હવે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે અને ત્યારબાદ જે આ વૃક્ષ જે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે ભુવનમાં લટકી રહ્યું છે, આ વાયરના કારણે આ વૃક્ષ છે તે અત્યાર સુધી નભી રહ્યું છે. હમણાં વાયર હટાવશે એટલે આ વૃક્ષ પણ સીધું નીચે હા સર, એટલે ચાલુ બંધ કરવાનું બાપુ ઉભા રહેવા તો થોડી વાર. હા પણ હવે જોખમવાળું કામ છે બાપુ, જે કંઈ હોય તો થાય ને. હા હાલ જે રીતના મુજમોડા વિસ્તારમાં મુજમોડા સર્કલથી અકોટા જવાનો માર્ગ છે એ માર્ગ પર મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે. વહેલી તકે અહીંયા તંત્ર પહોંચે, કામગીરી કરે ને જે આ માર્ગ પર જે લોકો વનવેમાં ચાલવા પર મજબૂર થયા છે એ લોકોને રાહત મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા જે રીતના મસ્ત મોટો જે ભૂવો છે તેના પર પડવાના કારણે એક બાજુનો માર્ગ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ જે રીતના વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ અહીંયા સ્થળ પર પહોંચી ગઈ છે. વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે, ત્યારબાદ આ વૃક્ષ જે છે તેનું પણ હટાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક ભૂવો મુજમોડા સર્કલથી અકોટા જવાના જે માર્ગ છે એ માર્ગ પર જે ભૂવો છે તે પડ્યો છે અને તંત્રની જે કામગીરી છે તેના પોલ આ ભૂવા ખોલી રહ્યા છે. રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.